જો મિત્રો વાદળ ઉપર છે અને જો નીચેથી આવે છે, જો ખાલી જો નીચે કંઈ દેખાતું જ નથી. જો મિત્રો એ જલ્દી પકડ લે અમારે લે મિત્રો જો તમે પાછળ વાતાવરણ. ચલો 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 નીકળો નીકળો જો હજુ ઉપર જવાનું છે. જો બરફ છે સામે. જો બરફ જામી ગયો. હર હર મહાદેવ. તો મિત્રો કમ્પ્લીટલી મહાદેવ કેદારનાથ ધામ આપણે પહોંચી ગયા છીએ. ફક્ત 500 મીટર અહીંયાથી છે. મિત્રો બહુ થાક લાગ્યો છે, પણ કેદારનાથ મહાદેવના ધામમાં આવી બધો જ થાક ઉતરી ગયો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો આ હેલિપેડ છે. જો વાતાવરણ જોવો તમે. છ વાગી જાય સાંજના. નજારો તમે જોઈ શકો છો. જો મિત્રો ઠંડી બહુ છે અને આપણે લાઈનમાં જોડાવાનું છે દર્શન કરવા. પેલા મને પૂછી લો પેલું આર્યા આ કદાચ આર્ય. તો મિત્રો ગુડ ઇવનિંગ. કમ્પ્લીટલી આપણે દર્શન કરવા લાઈનમાં જોડાવાનું છે. આપણે જો દર્શન કરવાનું ટોકન લઈ લીધું છે અને મંદિર તરફ જવાનું છે. તો મિત્રો આપણે હવે મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. કમ્પ્લીટલી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. હર હર મહાદેવ શંભો, હર હર મહાદેવ. સોંગ વાંકા છે એ તો ચાલ પછી જય શ્રી કૃષ્ણ.
अरे जाते जाते कुछ नीचे खड़े हैं भाई बढ़िया मैच इतने बहुत अभी चीन पेमेंट कर रही है इनकी रेडमी आती है हाँ रेडमी आती है ठीक है। अब क्या हुआ, थोड़ी देर बाद में पानी रुका और थोड़ी देर बाद धूप निकल गई। जय श्री केदारनाथ महादेव, हर हर महादेव। તો મિત્રો આપણે અહીંયાથી લાઈનમાં જોડાઈ ગયા છે કમ્પ્લીટલી બધા મિત્રો અને અંદર મંદિરમાં લાઈન છે. કેટલો ટાઈમ લાગે છે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. કોમેન્ટમાં જય શ્રી કેદારનાથ લખવાનું ના ભૂલતા. હર હર મહાદેવ. એ મારા નાસ્તંગ આવી મારા રોમાધણી. તો મિત્રો આપણે કમ્પ્લીટલી મહાદેવના દર્શન કરીને બહાર આવી ગયા છે. બાજુમાં મંદિર છે ઈશાનેશ્વર મહાદેવ મંદિર, ઈશાનેશ્વર મંદિર. તો આપણે આગળની તરફ જઈએ. મિત્રો બહુ ટ્રાફિક હતું. આપણે 3 થી 3.5 કલાક કમ્પ્લીટલી લાઇનમાં જોડાયા અને હવે કમ્પ્લીટલી દર્શન થયા. દર્શન કરીને આપણે બહારની તરફ મંદિરના આગળ જઈ રહ્યા છીએ. જો તમે રાત્રે મંદિરનો નજારો, મંદિરનું લોકેશન કંઈક આ રીતના દેખાય છે. જય કેદારનાથ, જય કેદારનાથ મહાદેવ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો આપણે તો કેદારનાથ મંદિરના દર્શન કરીને મહાદેવના 3 થી 3.5 કલાક લાઈનમાં ટાઈમ થયો, પરંતુ દર્શન સરસ દર્શન થઈ ગયા. તો કોમેન્ટમાં જય કેદારનાથ લખવાનું ના ભૂલતા. આપણે અત્યારે રાતનો સમય થઈ ગયો છે અને સવારે પણ આપણે થોડું અહીંયા રોકાવાનું છે. તો સવારે પણ આપણે થોડું લોકેશન લેવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. તો કોમેન્ટમાં જય કેદારનાથ લખવાનું ના ભૂલતા મિત્રો. મિત્રો આપણે કમ્પ્લીટલી દર્શન કરીને રૂમ તરફ જઈ રહ્યા છીએ અને સવારે પણ આપણો લોકેશન વિડીયોમાં લઈશું. તો મિત્રો આપણે સાંજે થોડા લેટ પડ્યા માટે અને અહીંયા આપણે રૂમ રાખીને રોકાયા છીએ. તો આપણે સવારે પણ લોકેશન લઈ શકીશું અને મહાદેવના દર્શન પણ કરી શકીશું. અત્યારે મહાદેવના દર્શન કરી દીધા. તો કોમેન્ટમાં જય કેદારનાથ લખવાનું ના ભૂલતા મિત્રો. હર હર મહાદેવ.